નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। એનઆરઆઈ યુવકે પિતાની યાદમાં ગ્રામ પંચાયત બનાવી। રાણપુર તાલુકાના જાળીલા ગામમાં 34 લાખના ખર્ચે બની આધુનિક ગ્રામ પંચાયત। બોટાદ જિલ્લા રાણપુર તાલુકાના જાળીલા ગામમાં એક એનઆરઆઈ દ્વારા આધુનિક ગ્રામ પંચાયતનું નિર્માણ કરવામાં આવ્યું છે। અમેરિકામાં વસવાટ કરતા જગદીશભાઈ ઠાકરસિંહભાઈ સુતરિયાએ પોતાના પિતાની યાદગીરી માટે આ પંચાયતનું બિલ્ડિંગ નિર્માણ કરાવ્યું છે। 34 લાખના ખર્ચે બનાવવામાં આવેલી આ આધુનિક પંચાયત ઓફિસમાં અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। આ બિલ્ડિંગમાં તલાટી કમ મંત્રી માટે અલગ રૂમ, સરપંચ માટે ઓફિસ, કોમ્પ્યુટર રૂમ અને વેઇટિંગ રૂમનો સમાવેશ થાય છે। કાર્યક્રમ દરમિયાન જગદીશભાઈના પિતા ઠાકરસિંહભાઈ કાનજીભાઈ સુતરિયાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું। આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આ રીતે જગદીશભાઈએ પોતાના વતન પ્રત્યેનું ઋણ અદા કર્યું છે અને ગામ લોકોને આધુનિક સુવિધાઓથી સજ્જ ગ્રામ પંચાયત ઓફિસની ભેટ આપી છે। સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।